ગાંધીનગરમાં આજે પાટીદાર આગેવાનોની પાસના જે યોદ્ધાઓ છે, જે આંદોલનમાંથી ઉભરી આવ્યા છે, તે આગેવાનોની ગાંધીનગરમાં હોટલની અંદર આજે બેઠક હતી. આ બેઠકમાં 3 મહત્ત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થવાની હતી. આમ તો આ બેઠકને રાજનીતિ સાથે જોડવામાં આવી હતી, પરંતુ બેઠક માટે જાહેરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં શાંતિલાલ સોજિત્રા અચાનક પહોંચી ગયા અને આવતાની સાથે બબાલ કરતાં કહ્યું કે જયેશ પટેલને કેમ ન બોલાવ્યા. આ મુદ્દે પાટીદાર આગેવાનો સામસામે આવી ગયા અને બબાલ મોટી બની. બેઠકમાં ચિરાગ પટેલ, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, રેશમાબેન પટેલ સહિતના ઉમેદવારો હાજર રહ્યા હતા. પાટીદાર સમાજ જે સમાજના પ્રશ્નોને, ગુજરાતના પ્રશ્નોને લઈને ભેગો થયો હતો. બેઠકમાં શું ચર્ચાઓ કરવામાં આવી છે એ પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે. જે બેઠક મળી હતી વ્યાજખોરીને લઈને, સમાજના ચાલતા દૂષણને લઈને, દીકરીઓના લવ મેરેજને લઈને, ઓનલાઈન ગેમિંગને લઈને જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને બીજા પણ ઘણા પડતર પ્રશ્નોને લઈને આ બધા મુદ્દાઓને લઈને ચર્ચા થવાની હતી. આ બધાની વચ્ચે આ બબાલને દ્રશ્યો સામે આવ્યા છે. જોઈએ બબાલના દ્રશ્યો.